પવિત્ર શક્તિપીઠ અંબાજીના આંગણે રમતગમત ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને ખેલો ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ વુમેન આર્ચરી ટુર્નામેન્ટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। 21 થી 23 જાન્યુઆરી દરમિયાન ચાલેલા આદિશક્તિ કાર્યક્રમમાં દેશભરની અંદાજે 600થી વધુ મહિલા ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું। આ ટુર્નામેન્ટમાં રિકર્વ્સ અને કમ્પાઉન્ડ જેવી વિવિધ કેટેગરીમાં ઝારખંડ, હરિયાણા અને ગુજરાત સહિતના રાજ્યોની ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી મેડલ્સ જીત્યા હતા। વિજેતા ખેલાડીઓને કુલ 51 લાખ રૂપિયાના રોકડ ઇનામો અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। ગુજરાત સરકારનો ખૂબ મોટો સહયોગ રહ્યો। આ સ્પર્ધામાં ભારત દેશમાંથી ટોટલ 500થી વધારે મહિલા ખેલાડીઓ ભાગ લેવા માટે આવેલ હતી। ભારત દેશના 28 રાજ્યોમાંથી अलग-अलग राज्यों खिलाड़ियों भाग लेवा आवेल हती, जेमां आजे स्पर्धानुं संपूर्णपणे समापन थयुं छे। बहुत अच्छा लग रहा है यहाँ गुजरात में आके खेल के। ये बहुत अच्छा अरेंजमेंट किया है यहाँ पे गुजरात गवर्नमेंट ने, तो बहुत अच्छा लग रहा है। सीनियर रिकर्व वुमेन में हूँ मैं, 70 मीटर चलाती हूँ।